दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ પોર્ટલ પર તમે જો તમે પ્રથમ તબક્કાની અંદર કોલેજ એડમિશનને લઈને રજિસ્ટ્રેશન કર્યું હતું તો તેનો જે પ્રવેશ રાઉન્ડ 4 અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે। જો તમને 3 રાઉન્ડની અંદર અહીંયા ઓફર લેટર જોવા નથી મળ્યો તો બની શકે કે ચોથા રાઉન્ડની અંદર તમને અહીંયા તમારી ગમતી કોલેજ પરથી અહીંયા ઓફર લેટર જોવા મળી શકે। તો ઓફર લેટર વેબસાઇટ પર જઈને તમે કેવી રીતે જોઈ શકો છો જે પણ તમે કોલેજ અહીંયા પસંદ કરી છે કોલેજ તરફથી તમને અહીંયા પ્રવેશ માટે ઓફર લેટર મોકલવામાં આવ્યો છે કે નહીં એ તમે કેવી રીતે જોઈ શકો છો વેબસાઇટ પર જઈને। અને જો તમને હજુ પણ ઓફર લેટર જોવા નથી મળતો કોઈ પણ કોલેજ તરફથી તમને પ્રવેશ માટે અહીંયા ઓફર લેટર મોકલવામાં આવ્યો નથી તો એનું કારણ શું છે એ પણ તમને આ વિડિયોની અંદર હું માહિતી આપવાનો છું। તો ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે પ્રવેશ રાઉન્ડ 4 જે અહીંયા જાહેર કરવામાં આવ્યો છે વેબસાઇટ પર જઈને તમે તમારું મેરિટ અને ઓફર લેટર કોલેજ તરફથી જે મોકલવામાં આવ્યો છે એ તમે કેવી રીતે જોઈ શકો છો અને જો તમને ઓફર લેટર મોકલવામાં આવ્યો છે તો તમે કેવી રીતે તેને એક્સેપ્ટ કરી શકો છો। તો આ વિડિયોની અંદર તમામ માહિતી આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। चलो वीडियो शुरुआत करिए। तो दोस्तों जो प्रथम तबक्काનું જે શિડ્યુલ મૂકવામાં આવ્યું હતું જીસીએસ પોર્ટલ પર એ તમે જોઈ શકો છો। આ રીતનું શિડ્યુલ હતું જેની અંદર 9/5/2025 થી 21/5/2025 દરમિયાન તમારે રજીસ્ટ્રેશન કરવાનું હતું અને બહુ બધા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે જેનો પ્રવેશ રાઉન્ડ 1 અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો 29/5 થી 31/5 રાઉન્ડ 2 જાહેર કરવામાં આવ્યો હતો 2-3-6 થી લઈને 4-6 દરમિયાન અને પ્રવેશ રાઉન્ડ 3 જાહેર કરવામાં આવ્યો હતો 6-6 થી લઈને 9-6 અને હવે જે રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે જે છેલ્લો રાઉન્ડ છે પ્રવેશ તબક્કા 1 ને લઈને જોઈ શકો છો જે 11-6 થી લઈને 12-6 દરમિયાન અહીંયા જાહેર કરવામાં આવ્યો છે। તો અહીંયા ચોથો રાઉન્ડ જે જાહેર કરવામાં આવ્યો છે તમે વેબસાઇટ પર જઈને તમને ઓફર લેટર મળ્યો છે કે નહીં તમે કેવી રીતે જોઈ શકો છો। તો ચોથા રાઉન્ડની અંદર તમને પ્રવેશ મળ્યો છે કે નહીં એ ચેક કરવા માટે તમારે ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ પોર્ટલની વેબસાઇટ પર આવવાનું રહેશે। તો જેવું તમે ગૂગલમાં જીસીએસ લખશો એટલે તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર આવશો તમને સ્ટુડન્ટ લોગિન કરીને એક ઓપ્શન તમને જોવા મળશે તમે જોઈ શકો છો। જ્યારે પણ તમે રજીસ્ટ્રેશન કર્યું હશે તો તમારી પાસે અહીંયા યુઝર નેમ હશે અને જે પાસવર્ડ તમે ક્રિએટ કર્યો છે પાસવર્ડનો યુઝ કરીને તમે અહીંયા લોગિન કરી શકો છો। ઓટીપી દ્વારા તમે લોગિન કરવા માંગતા હોય તો પણ તમે ઓટીપી દ્વારા પણ લોગિન કરી શકો છો। હવે જે પ્રથમ તબક્કાની અંદર જે પણ કોર્સને લઈને યુજી કોર્સને લઈને તમે એડમિશન મેળવવા માટે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હતું તો એ કોર્સ તમારે અહીંયા પ્લીઝ સિલેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને જે પણ કોર્સને લઈને તમે એડમિશન મેળવવા માટે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હતું એ કોર્સ તમારે અહીંયા પસંદ કરવાનું હોય છે। તો આપણે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર આપણે અહીંયા સિલેક્ટ કરીશું તો અને તમારે યુઝર નેમ એન્ટર કરવાનો છે અને જે પાસવર્ડ તમે અહીંયા રજીસ્ટ્રેશન કરતી વખતે બનાવ્યો હશે એ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે। અહીંયા જે કેપ્ચા જોવા મળે છે તે આન્સર બોક્સની અંદર તમારે એન્ટર કરવાનો છે। સિમ્પલી નીચે આવીને તમારે સાઇન ઇનના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સાઇન ઇનના બટન પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ અહીંયા તમને જોવા મળશે તમે જોઈ શકો છો। આ રીતના કંઈક ઓપ્શન તમને અહીંયા જોવા મળતા હોય છે જેની અંદર તમે પેમેન્ટ કર્યું હોય છે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારી પ્રોફાઇલ અહીંયા જોવા મળે છે જે તમે એકેડેમિક ડિટેલ્સ જે તમે એન્ટર કર્યું હોય છે એ એકેડેમિક ડિટેલ્સ તમને અહીંયા કમ્પ્લીટ જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો ચોઇસ અહીંયા કમ્પ્લીટ જોવા મળે છે જે પણ તમે કોલેજ પસંદ કરી છે અહીંયા એડમિશનને લઈને અહીંયા સબમિટ તમે કરી છે વેરિફિકેશન જે તમારું કમ્પ્લીટ હશે તો વેરીફાઈ પર તમારે અહીંયા વેરીફાઈડ લખેલું તમને જોવા મળશે। જે પણ તમને અહીંયા ઓફર મળી હશે કોલેજ તરફથી ચોથા રાઉન્ડની અંદર તો તમને અહીંયા ઓફરનું બોક્સ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા ઓફર જોવા મળે છે અને જે તમે ઓફર અહીંયા કન્ફર્મ કરી હશે એટલે જે કોલેજ તરફથી તમને અહીંયા ઓફર આપવામાં આવી હશે અને એને તમે ઓટીપી દ્વારા એક્સેપ્ટ કરી હશે તો તમને કન્ફર્મેશનનો અહીંયા ઓપ્શન તમને જોવા મળશે તમે જોઈ શકો છો। હવે જો તમને ચોથા રાઉન્ડની અંદર ઓફર મળી હશે તો કઈ રીતની તમને ઓફર જોવા મળશે કોલેજ તરફથી તમે જોઈ શકો છો આ રીતનું તમને લિસ્ટ જોવા મળશે જે પણ કોલેજ તરફથી તમને ઓફર આપવામાં આવી હશે તમે જોઈ શકો છો પહેલાં તમને યુનિવર્સિટીનું નામ જોવા મળે છે કોલેજ નેમ તમને જોવા મળે છે પ્રોગ્રામ નેમ જોવા મળે છે ઇન્સ્ટિટ્યૂટ જોવા મળે છે મેજર સબ્જેક્ટ તમારો એજ્યુકેશન મોડ અને શિફ્ટ અને જોઈ શકો છો નીચે કન્ફર્મેશન ઓફર તો અહીંયા જે પણ કોલેજ તરફથી તમને ઓફર આપવામાં આવી હશે કન્ફર્મેશન ઓફરનો ઓપ્શન તમને જોવા મળશે। જો તમે તે કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો તો તે ઓફરને તમારે એક્સેપ્ટ કરવાની હોય છે એટલે કન્ફર્મ ઓફરના બટન પર તમારે ક્લિક કરવાનું હોય છે। જેવું તમે ક્લિક કરશો એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરીને તે કોલેજની અંદર એ ઓફરને કન્ફર્મ કરવાની હોય છે। કન્ફર્મ જેવું તમે કરી લેશો એટલે તમને કન્ફર્મેશન બોક્સની અંદર તમે જે કોલેજ પસંદ કરી છે તમને જોવા મળશે। તો આ રીતે તમારે અહીંયા જે પણ કોલેજ તરફથી ઓફર આપવામાં આવતી હોય છે તેને ઓટીપી દ્વારા એક્સેપ્ટ કરવાની હોય છે। જે કોલેજને તમે ઓટીપી દ્વારા અહીંયા કન્ફર્મ કરી લેશો એટલે તે કોલેજનું તમને ઓફર લેટર જોવા મળશે। ઓફર લેટરની અંદર તમને બધી જ માહિતી જોવા મળશે કોલેજનું નામ કઈ તારીખે તમારે ત્યાં જઈને તમારે એડમિશન મેળવી લેવાનું છે તો એ તેની તમારે ઓફર લેટરની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે। જે પણ ડોક્યુમેન્ટ તમે રજીસ્ટ્રેશન કરતી વખતે અપલોડ કર્યા હતા એ ડોક્યુમેન્ટ લઈને તમારે તે કોલેજ પર જઈને જે તારીખ તમને ઓફર લેટરની અંદર જોવા મળે છે તે તારીખે જઈને તમારી કોલેજમાં તમારે એડમિશન મેળવી લેવાનું છે। તો આ રીતે તમને જો અહીંયા ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો હશે તો તમને આ રીતે અહીંયા કોલેજ જોવા મળશે અને કન્ફર્મ ઓફર પર ક્લિક કરીને તમારે તે કોલેજની જે ઓફર હોય છે તેને એક્સેપ્ટ કરીને એડમિશન મેળવવાનું હોય છે કોલેજની અંદર।
તો જો તમને અહીંયા ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો હશે તો તમને અહીંયા ઓફર જોવા મળશે, અને જો તમને ઓફર જોવા નથી મળતી તો બની શકે કે તમારું જે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તમે લેટ કર્યું હશે, જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટ કર્યું હશે તો તમને ચોથા રાઉન્ડની અંદર પણ ઓફર કોઈ જોવા નહીં મળી શકે. જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટ થયું છે તો જે બીજા તબક્કાનું જે શેડ્યુલ આવ્યું છે અને જેની અંદર 5મો તબક્કો અહીંયા રજૂ કરવામાં આવશે, પ્રવેશ રાઉન્ડ 5 જે જાહેર કરવામાં આવશે તેની અંદર તમારું નામ આવી શકે છે. અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને પ્રવેશ રાઉન્ડ જે 4 અહીંયા જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર પણ તેમને કોઈ પણ કોલેજ તરફથી ઓફર જોવા નથી મળતી. તો તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો લેટ થયું હોય તો તે લોકોને ક્યારે અહીંયા ઓફર અહીંયા જોવા મળી શકે છે. તો પ્રવેશ રાઉન્ડ 5 જે જાહેર કરવામાં આવશે તો તેવા વિદ્યાર્થીઓ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટ કર્યું છે તો તે લોકોનો નંબર અહીંયા પ્રવેશ રાઉન્ડ 5ની અંદર લાગી શકે છે. ઓફર લેટર તે લોકોને પ્રવેશ રાઉન્ડ 5ની અંદર જોવા મળી શકે છે. અહીંયા ચોખ્ખી અહીંયા માહિતી આપેલી છે. દ્વિતીય તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું બીજા તબક્કાનું, તેની અંદર અહીંયા નોંધની અંદર માહિતી આપી છે. તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1માં જે 9/5થી લઈને 23/5 દરમિયાન જે પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો તેની અંદર ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવી નથી કે વેરીફાઈ કરવાની રહી ગઈ છે, તો તે વિદ્યાર્થીઓ 29/5થી લઈને 16/6/2025 દરમિયાન તેમની ઓનલાઈન અરજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કરાવી શકે છે. પરંતુ આવા વિદ્યાર્થીઓની અરજી પ્રવેશ તબક્કા 2ના પ્રવેશ રાઉન્ડ 5થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. એટલે જે પ્રવેશ રાઉન્ડ 5 જાહેર કરવામાં આવશે ત્યારે તેમની અરજી અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. તો બની શકે કે પ્રવેશ રાઉન્ડ 5 જે જાહેર કરવામાં આવે તેની અંદર તમને કોલેજ તરફથી ઓફર આપવામાં આવી શકે છે. જે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ રાઉન્ડ 4ની અંદર અહીંયા ઓફર જોવા નથી મળતી અને તે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો લેટ કર્યું હશે, પ્રવેશ રાઉન્ડ 5 જે જાહેર કરવામાં આવશે તેની અંદર પણ તે લોકોને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પ્રથમ તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હતું કોલેજ એડમિશનને લઈને તો તે લોકોનો પ્રવેશ રાઉન્ડ 4 અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે. જો તમને અહીંયા કોલેજ તરફથી ઓફર આપવામાં આવી છે તો તમારે કેવી રીતે ઓફરને એક્સેપ્ટ કરવાની છે ઓટીપી દ્વારા, અને જો તમને અહીંયા કોઈ પણ ઓફર જોવા નથી મળતી તો બની શકે કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લેટ થવાને કારણે તમને અહીંયા પ્રવેશ માટે પ્રવેશ રાઉન્ડ 5ની અંદર તમને કોઈ પણ કોલેજ તરફથી ઓફર આપવામાં આવી શકે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.